ઘણીવાર આપણે આખા વર્ષ માટેના જે અથાણા બનાવતા હોઈએ છીએ એમાં સારો લાલ ચટક કલર લાવવા માટે લોકો કાશ્મીરી મરચું ભેળવતા હોઈએ છીએ. સ્ટાર્ટિંગમાં તો જ્યારે તમે એ મરચું નાખશો ત્યારે અથાણાનો કલર તમને લાલ જ દેખાશે, પણ સમય જતાં એ અથાણું ભલે કાશ્મીરી લાલ મરચું નાખેલું હોય તો પણ એ અથાણું છે એ ધીરે ધીરે મરૂન અને ત્યારબાદ કાળા રંગનું થતું જશે. આવું ન થાય તો કયું મરચું નાખવાનું? તો તમારે એની અંદર મરચું નાખવાનું છે રેશમ પટ્ટી, જે થોડું લાલ ચટક રંગનું હોય છે અને થોડું સ્વાદે તીખું હોય છે. યાદ રાખજો, રેશમ પટ્ટો નહીં, રેશમ પટ્ટી મરચું નાખવાનું છે. તો તમારું અથાણું બારે માસ એવું ને એવું લાલ ચટક રંગનું થશે, કાળું અથવા મરૂન રંગનું બિલકુલ નહીં થાય. આવી જ આઈડિયા, ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને. અને હા, તમારે કોઈ પણ અથાણાની રેસિપી જોવી હોય તો બધા અથાણાની રેસિપી મારી ચેનલ ઉપર જોવા મળી જશે. તમારે તડકા છાયાની ગોળ કેરી જોવી હોય, ખાટું અથાણાની રેસિપી જોવી હોય, આ મેથિયા કેરીની અથાણાની રેસિપી જોવી હોય, સાદી રેગ્યુલર ગોળ કેરી, ભરેલા ગુંદા, ભરેલા સંભારવાળા ગુંદાની રેસિપી જોવી હોય, ગુંદા કેરીનું અથાણું જોવું હોય, બધા જ અથાણાની રીત તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે. આવી જ આઈડિયા, ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને. થેન્ક યુ. આવજો.